જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજ અમારી નવી રેસીપીમાં। તો ચાલો મિત્રો, આજે આપણે કેરીનો કાચો સંભાર બનાવતા શીખીશું। તો પહેલાં ઝીણું કટિંગ કરી નાખશું। આપણે કેરીનું કમ્પ્લીટ આપણે ધોઈને અને પછી આપણે કટિંગ કરી નાખશું અને આપણે મસ્ત મસાલાવાળી આપણે બનાવીશું આજે। તો સૌપ્રથમ આપણે પહેલાં મીઠું અંદર સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું। આપણે જે પ્રમાણે આપણે મીઠું જોઈએ, બહુ ખારું ન થઈ જાય, ધ્યાન રાખવાનું। ત્યારબાદ આપણે મીઠું નાખી દીધું છે, પછી ત્યારબાદ આપણે ધાણા જીરું અંદર આપણે મીડિયમ ધાણા જીરું ઉમેરીશું આપણે। અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખીશું આપણે અંદર, કેમ કે મરચાંનો સ્વાદ ખાટામાં પછી તીખો સરાક ફર્સ્ટ ક્લાસ અંદર આવે, એટલે ત્યારબાદ આપણે અંદર મરચું ઉમેરીશું, બરાબર। પછી આપણે ગોળ નાખવાનો છે, જે આપણે મોરસ નથી નાખવાની, અંદર આપણે ગોળ નાખવાનો છે, કેમ કે મોરસ પાછી આપણે નડે, પણ ગોળ સ્વાદમાં સારો બેસે, કેમ કે આપણે એને ગરમ નથી કરવાનું, એમનામ રહેવા દેવાનું છે, એટલે ગોળ ઓગળી જાય તરત અને એનો સ્વાદ પણ સારો આવે। એટલે આપણે ગોળને પછી અંદર એકદમ ઝીણું કટિંગ કરી ત્યારબાદ આપણે હાથ વડે તેને આપણે કેરીને બધો મસાલો મિક્સ કરી અને આપણે બરાબર એને મિક્સ કરી નાખશું। અને હાથે જ કરવાનો, કેમ કે ચમચી લેવી તો એ બરાબર મિક્સ ન થાય, તો આપણે એને હાથે મિક્સ કરી નાખશું। તો તૈયાર છે આપણો જો સંભાર। આને એક વખત ખાઈ અને તમે કહેજો કે સ્વાદ કેવો લાગ્યો। સરસ વાનગી આપણે અત્યારે સિઝનમાં જે બનાવી ને એમાં તળેલા કરતાં આ નડે નહીં અને ફર્સ્ટ ક્લાસ મસાલો બને, મસાલાવાળું કેરી। તો તમે ઘરે જરૂર એક વખત ટ્રાય કરજો, બરાબર। ઓકે, જય માતાજી।